જય દ્વારકેશ દર્શકો, અત્યારે હાલ જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના માહોલ અંધાઈ રહ્યા છે ત્યારે આપણે ભારત પાકિસ્તાનની 1965 ને 1971ના યુદ્ધ યાદ કરીએ. એ જ સમય યાદ કરીને આજે દ્વારકા ટુડે સાથે આપણે જોડાયેલા છે રસિકભાઈ દાવડા, જે રૂબરૂ એ યુદ્ધના સાક્ષી હતા. તો આપણે જાણીએ રસિકભાઈ પાસે કે ત્યારે 1965ના યુદ્ધમાં કેવો માહોલ હતો. દ્વારકાધીશ કી જય, ભારત માતા કી જય. 1965માં જ્યારે પાકિસ્તાને આપણે ઉપર યુદ્ધ કર્યું ત્યારે દ્વારકા એ પાકિસ્તાનથી નજીક છે અને રાત્રે 1 વાગ્યાની આસપાસ બોમ્બાર્ડમેન્ટ થયો દરિયા ઉપરથી, સ્ટીમરમાંથી. એ બધા બોમ્બ દ્વારકાધીશ મંદિરની ઉપરથી અને બાજુના 3 કિલોમીટર ઉપર જ બધા ઓલા પડ્યા હતા. પણ એમાં કોઈ પણ જાતનું નુકસાન, લગભગ 150થી 160 બોમ્બ પડ્યા હતા, કોઈ પણ જાતનું નુકસાન થયું નહોતું. અને ત્યારે પાકિસ્તાનની કારમી હાર થઈ હતી. ત્યારબાદ 1971માં ફરીથી એણે યુદ્ધ કર્યું. ત્યારે દ્વારકાથી 20 કિલોમીટર ઓખા બંદરનો ઉપર એ લોકોએ બોમ્બાર્ડમેન્ટ કર્યું હતું અને એનું એક પ્લેન પણ ત્યાં મીઠાપુર બાજુમાં આપણે પાડ્યું હતું. ત્યારે માહોલ એટલો બધો થોડોક શરૂઆત પહેલો અનુભવ હતો, પણ કોઈ પણ જાતની બધી પબ્લિકમાં પણ એટલી બધી હિંમત હતી. બધી જાતના સૈનિકો, બધે આપણા જે રક્ષકોએ ખૂબ જ મહેનત કરી અને પાછા ખસેડ્યા હતા. અને 71માં પણ તેની ખૂબ કારમી હાર થઈ હતી. છતાં અત્યારનો જે માહોલ છે તો પણ પાકિસ્તાન બેહાલ છે અત્યારે, તો પણ એને આવા છબકલા કરે છે. તો નિશ્ચિત એની હાર થશે જો કાંઈ પણ કરશે તો. ભારત માતા કી જય. હાલ અત્યારે એવા જ એક 1965 ને 1971ના યુદ્ધના સાક્ષી આપણી સાથે છે દ્વારકા ગુગળી જ્ઞાતિના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ પુરોહિત. એમની પાસે આપણે જાણશું કે ત્યારનો માહોલ અને ત્યાર પછી જે વાતાવરણ હતું દ્વારકામાં એના વિશે. 1965 એ વખતે જે ભારત ઉપર અને ખાસ કરીને દ્વારકા ઉપર આક્રમણ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યું. એ સમય એવો હતો કે ઓખામાં નેવી નથી, દ્વારકામાં કોઈ મિલિટરીની વ્યવસ્થા નથી. અત્યારના જે સાગર રક્ષક દળ, મરીન પોલીસ વગેરે છે, આ પૈકી કોઈ સુરક્ષાઓ નથી. એ સમયે જ્યારે પાકિસ્તાને સ્ટીમર દ્વારા દ્વારકા ઉપર હુમલો કર્યો, એમનું ટાર્ગેટ હતું દ્વારકાધીશ મંદિર. પણ એ વખતે એવો ચમત્કાર થયો કે જ્યારે બોમ્બાર્ડિંગ કરવાનો સમય આવ્યો, એ સમયે સમુદ્રમાં એટલી બધી ભરતી આવી જે કલ્પનાતીત હતી. એને કારણે સ્ટીમરનું સ્તર એ ઊંચું થયું અને એને કારણે એમના તમામ ટાર્ગેટો નિષ્ફળ ગયા. અને દ્વારકાની જનતાએ આમ યુદ્ધો વાંચ્યા હતા, પણ એ યુદ્ધો એવા હતા કે ધનુષ બાણથી લડાય, તલવારોથી લડાય, પણ બોમ્બાર્ડમેન્ટથી યુદ્ધ થાય એવું યુદ્ધ અમે એ વખતે પહેલી વખત જોયું. એ વખતે મારી ઉંમર માત્ર 13 વર્ષની હતી, પણ દ્વારકાની ઉપરથી અગનના ગોળાઓ જઈ રહ્યા હતા. ભગવાનની કૃપાથી કરી એ તમામ બોમ્બ દ્વારકાની બહાર જંગલમાં પડ્યા. મોટા ભાગના બોમ્બ ફૂટ્યા વગરના એ જમીનની અંદર દટાઈ ગયા. અને કહેવાય છે કે ભગવાન દ્વારકાધીશજીના સુદર્શન ચક્રએ સમગ્ર દ્વારકાનું એ વખતે રક્ષણ કર્યું. છેલ્લા 54 વર્ષથી એ દિવસને અમારી જ્ઞાતિ એ ભારતના વિજય દિવસ તરીકે ઉજવે છે. એ 54 વર્ષથી ભગવાન દ્વારકાધીશજીના ત્રૈલોક્ય સુંદર જગત મંદિર ઉપર વિજય ધ્વજ લહેરાવવામાં આવે છે. અને ભારતની અખંડિતતા હંમેશા રહે, ભારત એ અડીખમ રહે અને હંમેશા ભારતનો વિજય થાય, આવી પ્રાર્થના ભગવાન દ્વારકાધીશજીની સામે હંમેશા કરવામાં આવે છે. એ જ રીતે મારું જોયેલું
1971નું યુદ્ધ 1971માં જ્યારે ઓખામાં બર્મા સેલના ટાંકાઓ ઉપર બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવ્યું. દ્વારકાથી એ જે પેટ્રોલ ડીઝલના ટાંકા સળગી રહ્યા હતા એની જ્વાલાઓ 30 કિલોમીટર દૂર દ્વારકા બેઠા બેઠા અમે જોઈ રહ્યા હતા. એ સમયે અમારી જ્ઞાતિ દ્વારા શત્રુ પરાજિત નામનો એક યજ્ઞ કરવામાં આવ્યો અને આપણું લશ્કર, આપણું સૈન્ય એ તાકાતવાર બને, એમનો વિજય થાય, આવા સંકલ્પ સાથે 3 દિવસનો એ યજ્ઞ કરવામાં આવ્યો. ત્યારબાદ સ્પેશિયલ પરમિશન અમને પ્રાપ્ત થઈ અને અમે ઓખા નેવીમાં ખાસ જે યુદ્ધ જહાજ હતું એ જહાજોને તિલક કર્યા, એમને રક્ષાઓ બાંધી અને ત્યારબાદ એ સમયના ઓખાના કેપ્ટન ખંભાતા સાહેબ દ્વારા એ કરાચી ઉપર હુમલો કરવામાં આવ્યો અને ત્યારે જનરલ નિયાજી એ શરણે આવ્યા અને એ યુદ્ધ વિરામ થયું. તે દિવસે પણ ભારતનો એ વિજય થયો. ત્યારથી કરીને દ્વારકાની પ્રજા એ એકદમ જાગૃત છે, અડીખમ છે કે ગમે એવો સમય આવે આજે પણ અમે યુદ્ધ માટે તૈયાર છે. અમને શ્રદ્ધા છે ભગવાન દ્વારિકાધીશ ઉપર કે એ અમારું રક્ષણ કરશે. અમને શ્રદ્ધા છે ભારતના સૈન્ય અને સૈનિકો ઉપર કે એ આ દેશની રક્ષા કરશે અને આ દેશ મોદી જેવા એક 56 ઇંચની છાતીવાળા વડાપ્રધાનના હાથમાં સુરક્ષિત છે. કોઈ પણ પ્રકારની કોઈ વસ્તુ આવશે, કોઈ પણ પ્રકારનું યુદ્ધ જો ઠોકી બેસાડવામાં આવશે તો દ્વારકાની પ્રજા આજે પણ તે દિવસે અડીખમ હતી, આજે પણ અડીખમ છે અને પૂર્ણ શ્રદ્ધા સાથે એમનો સામનો કરશું અને વિશ્વાસપૂર્વક કહી શકું કે કોઈ પણ યુદ્ધમાં પાકિસ્તાન એ નેસ્ત નાબૂદ થશે, ભારતનો જ વિજય થશે. આવી મંગલ કામના સાથે હું અશ્વિનભાઈ પુરોહિત, ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 દ્વારકા. સૌને જય દ્વારકાધીશ, વંદે માતરમ. તો આપ જોઈ રહ્યા છો કે દ્વારકાવાસીઓમાં આજે પણ એવો જ ઉત્સાહ, એવો જ જુનૂન છે અને હિંમત છે અને ખાતરી સાથે કહે છે કે જેમ દ્વારકાનાથના આશીર્વાદથી 1965 ને 1971ના યુદ્ધનો સામનો કર્યો હતો, હાલ અગર એવી પરિસ્થિતિ આવે તો એ જ હિંમત, એ જ મક્કમતાથી પાકિસ્તાનનો સામનો કરશે અને પરાજિત કરશે.